મા તરીકે તમે કેવા હોય, અને ખાસ કરીને એ દીકરીઓ બેઠી છે, આપને મારે કેવું છે, મા તરીકે એણે એના જીવનમાં કેટલું બધું જોયું છે. હમણાં 19 ફેબ્રુઆરી આવશે, તે દિવસે એક એવા અદકેરા વ્યક્તિત્વનો જન્મદિવસ છે કે જેના હાલરડાની અંદર આપણા બાળકોને આપણે કેટલાય વર્ષો પહેલાં સુવડાવ્યા હતા ને હજી એ સુવડાવીએ છીએ. શિવાજીનું હાલરડું આપણે સાંભળ્યું હશે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હિચોળે, ધણને ડુંગરા બોલે. આ વાત મારે કરીને લગભગ હવે 5 મિનિટની મારી વાત બાકી છે, પછી લાલજીભાઈને આપણે સાંભળવા છે. વર્ષો અગાઉની વાત છે, 19 ફેબ્રુઆરી 1630. એની પહેલાંનો એક દિવસ કે જ્યારે દિલ્હીના દરબારમાંથી હુકમ થયો કે નાના નાના રજવાડાઓ છે એની ઉપર હુમલો કરવામાં આવે, અને નાના નાના રજવાડાઓ છે ને એને લૂંટી લેવામાં આવે, અને નાના નાના રજવાડાઓ ભેગા કરીને આપણે મોટું સામ્રાજ્ય બનાવશું. આમાં સમયગાળાની વચ્ચે એક નાનકડું જે રજવાડું એની ઉપર હુમલો થાય, અને હુમલો થાય એટલે બંને જે રાજા અને રાણી હોય ને એ ચારે બાજુની સૈનિકો જે હુમલો કરવાવાળા હોય ને ગોઠવાઈ ગયા હોય અને દરવાજો બંધ કરી દે. 2 દિવસ 48 કલાક એની માથે વીતે એટલે રાજા અને રાણી એવો આદેશ આપે કે દરવાજા ખોલી નાખવામાં આવે. દ્વારપાળો છે એ દરવાજા ખોલી નાખવામાં આવે. પગડધમ 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 કરતા 2 ઘોડા છે એ ત્યાંથી નીકળી જાય. બને છે એવું કે રસ્તાની અંદર એક સાંકડું નાળું આવે, એમાંથી કાંટા ભરેલું એક ગાડું આવતું હોય. એટલે 2 અસવાર વાતો કરે છે કે શું કરાય. એક અસવાર એવું કહે છે કે રોકાઈ જવાય, આપણી પાછળ જે લાખોની ફોજ આવે છે ને એમાંથી થોડાકને મારી નખાય અને કાં તો આપણે મરી જવાય. પણ બીજો અસવાર એવું કહે છે કે મરવાના અને મારી નાખવાના અમુક ટાણા હોય, ગમે ત્યારે સમય આવ્યો અને લડવા જ ન મળે, થોડીક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. એના માટે તમે એવું કરો કે તમે મને પરવાનગી આપતા હોય ને તો મારો ઘોડો છે ને એ હું આ થપાટ મારીને કાંટા ભરેલું ગાડું છે ને તમે જુઓ ને એની 20 ફૂટથી વધારે એની ત્રિજ્યા હોય તો એ હું ગાડું છે ને એને કુદાવી દઉં. બીજો ઘોડે સવાર છે એને પરવાનગી આપે છે, અને થપાટ કરતું દેશની આર્ય નારી માતા જીજાબાઈ છે એણે પોતાનું ગાડું છે એ ગાડાની પોતાનું જે ઘોડો છે એ ગાડાની માથેથી કુદાવે છે, અને બીજો ઘોડો છે એ શાહજી કુદાવે છે. થોડાક આગળ જાય છે, પાછળ લાખોની બાદશાહની સેના છે. એનો એક જ ઉદ્દેશ બંને રાજાને રાણીને કાપી નાખવામાં આવે, બંને રાજાને રાણીને મારી નાખવામાં આવે. અને પાછળથી આ 2 જે ઘોડા સવારે ચાલ્યા જાય છે એમાંથી જે સ્ત્રી ઘોડે સવાર છે એવું કહે છે કે બસ હવે મારાથી ઘોડા ઉપર હવે નહીં બેસાય. એટલે શાહજી એને પૂછે છે કે એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપ્યા પછી હવે તું એમ કેમ કહે છે કે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય. અને ત્યારે એ સ્ત્રી જવાબ આપે છે કે તમને માતાજીની સોગંદ, તમે અહીંથી નીકળી જાઓ, મને બાળક જન્મવાની તૈયારી છે. થોડીક વારની અંદર બાળકનો જન્મ થશે અને હું એટલા માટે આપને કહું છું કે મારાથી હવે ઘોડા ઉપર નહીં બેસાય. તમે વિચારો, જે દિવસે બાળક જન્મવાનું છે એ સ્ત્રીને ખબર પડી જાય છે, એ આગલી રાતની અંદર એક ઘોડાની ઉપર બેસીને 270 કિલોમીટરનો અંદર પોતાની જીવને જોખમમાં મૂકીને પોતાને ભાગવાનો પ્રયત્ન કરે છે. શિવાજી એટલે એનું 6ઠું સંતાન એની માતાનું. અને એવું કહેવાય કે સોગંદથી બંધાઈને શાહજી મહારાજ ગયા એ પછી ક્યારેય જીજાબાઈ પાસે આવ્યા નથી. અને માતા જીજાબાઈ છે થોડેક આગળ જાય છે, પોતાનો ભાલું છે એ ઘોડાની પાસે ટેકાવે છે, અને હળવેકથી પોતાના ગર્ભની અંદર પોતે હાથ મૂકીને ભાલું લઈને થોડીક આગળ જતી હોય ને એટલે એનો સેનાપતિ જે હોય ને એ સેનાપતિ એવું કે યા અલ્લાહ, હું આ શું જોઈ રહ્યો છું. એક હિન્દુસ્તાનની સ્ત્રીની પાસે આટલી બધી તાકાત કે જે સ્ત્રીને પૂરા દિવસો જતા હોય, જે સ્ત્રીને બાળક જન્મવાની તૈયારી હોય, અને એ સ્ત્રી એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપી શકે, એ માત્ર હિન્દુસ્તાનની સ્ત્રી હોય. બાકી દુનિયાના એક પણ દેશની સ્ત્રીની પાસે આ તાકાત નથી કે બાળક ગર્ભની અંદર હોય અને આવું બધું એને મોતની સામે એનો ખેલ છે ને માંડી શકે. આ સ્ત્રીને જગ્યા કરી આપો. એ સ્ત્રી વિફરેલી સિંહણ કહેવાય, એ દેશની ધગધગતી આગ કહેવાય, અને એની અંદર આપણે કેટલાય હોમાઈ જાવ ને આપણને ખબર નહીં પડે. એ સ્ત્રીને જગ્યા કરી આપવા છે. એ શિવનેરીનો કિલ્લો, 16 સ્તંભ અને 3 ઘુમ્મટવાળું એ મંદિર, અને એની ઉપર સટાક સટાક કરતી જ્યારે દરવાજા પોતે દરવાજા સુધી જાય ને પગથિયા ચડતી હોય ને એટલે નીચેથી સેનાપતિનો અવાજ આવે, બેન તું એક નહીં 100 સુયાણીને કેમ તો હું તને બોલાવી દઉં, પણ આવી અવસ્થાની અંદર તને કાંઈ થઈ જાય ને તો મારો અલ્લાહ છે ને મને માફ ન કરે. અને તે દિવસે સ્ત્રી એવું કે મારી એકેય સુયાણીની જરૂર નથી, મારા સંતાનને જન્મ આપવા માટે હું એકલી કાફી છું. આ ઈ તમારી માવું છે. આજના સમયની અંદર જેટલી પ્રોટેક્શન આપે છે ને, તમે એનું મોટા થયા છે ને, આપણી માવતરને, આપણી માને આવું પ્રોટેક્શન નથી મળ્યું. એને કેટલાય રાપકા લીધા છે, કેટલાય કપાહના ઝીંડવા છે ને તોડ્યા છે, કેટલાય તેને નીણ વાઢી છે, અને તેથી તમારા મારા રમતા રમતા જન્મ થઈ ગયા છે. એ આઈ માવડીઓ એ બેઠી છે, એને પણ માતા જીજાબાઈ થી ઓછું દુઃખ સહન નથી કર્યું. એને પણ સાસુ મેણા મારવા વાળા હતા, એને પણ પતિનો સાથ નહોતો,
તેમ છતાં એણે તમારી ઉપર ધ્યાન આપ્યું છે. તમને સારું લાગે ને એટલા માટે એણે દૂધ પીધું છે, તમને સારું લાગે ને એટલા માટે એણે ઊંઘ કર્યો છે, અને તમારા માટે એણે આખે આખું એનું જીવન વિતાવ્યું છે. આ બાજુ એ લોહીથી લથપથ સ્ત્રી, થોડીક વાર થાય બાળકના રડવાનો અવાજ આવે, હુઆ હુઆ હુઆ. નીચેથી સેનાપતિ પૂછે, બેન કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી તાકાતવાર હોય એના સંતાનનું એક વખત મારે મોઢું જોવું છે, એનું સંતાન કેટલું શૂરવીર હોય, એનું સંતાન કેટલું તેજસ્વી હશે. અને તે દિવસે લોહીથી લથપથ સ્ત્રીઓ જવાબ આપે છે કે તારો બાપ, તારો કાળ શિવો જન્મ્યો છે. શિવરાત્રીનો એ મધરાતનો સમય, અને શિવરાત્રીનો તો નથી પણ શિવ મંદિરનો એ સમય, અને એની અંદર એ લોહીથી લથપથતી સ્ત્રી એવું કહે છે કે તારો કાળ શિવો જન્મ્યો છે, અને 18 વર્ષે જે દિવસે તારા છાતીની અંદર ખંજર ભોકે ને તે દિવસે તારાથી એનું મોઢું જોવાય, બાકી અત્યારે તારાથી એનું મોઢું ન જોવાય. અને તે દી રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર એવું લખે કે આભમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હિચોળે, ધણન અને ડુંગરા વાગે. આ ડુંગરા બોલતા નહોતા, આ ડુંગરા ડોલતાય નહોતા. એ 19 ફેબ્રુઆરી 1630નો એ રાત, પણ એ રાતની અંદર એ સ્ત્રીએ કેટલી ગજબની તાકાતની સામે મોતને એક બાજુ ઠપાટ મારી દીધી હતી. પતિનો સાથ નહોતો, અને એકલી મંદિરના પટાંગણની અંદર જ્યારે શિવાજી મહારાજને જન્મ આપતી હતી ને તે દિવસે શિવાજીને ઘૂંટડે ઘૂંટડે કહેતી હતી, એને હિચકે હિચકે કહેતી હતી કે જે દિવસે આ દેશને તારા માટે સમયની જરૂર પડે છે ને તે દિવસે તું તારા માટે ભૂલી જાજે જીવવાનું, આ સામ્રાજ્ય માટે જીવજે. અને તે દિવસે આપણને સ્વતંત્ર ભારત, અખંડ ભારત, એના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ મળે. આવી માતા હોય તે દિવસે તમને મને શિવો મળે. બાકી આવી માતાઓ તમારે મારે આંગણે ન હોય ને તે દિવસે ઇતિહાસની અંદર આવા નામ છે ને એ અમર બલિદાન ન થાય. તમને એમ થાય કે મારી ઘરે રામનો જન્મ થાય, કૌશલ્યા બનવું પડે. તમને એમ થાય કે મારી ઘરે કૃષ્ણનો જન્મ થાય, માતા દેવકી, માતા યશોદા બનવું પડે. તમને એમ થાય કે મારી ઘરે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અદ્વિતીય સંતાનનો જન્મ થાય, લાડબા બનવું પડે. તમને એમ થાય કે મારે ઘરે લાલજીભાઈનો જન્મ થાય. સમાજને હજી જરૂર છે, મને માતૃશ્રીનું નામ ખબર નથી, પણ એવું માતૃશ્રી હોય ને તો સમાજને આવા સંતાનોની ભેટ મળે. તમને 3 કલાક આની અંદર થોડીક વાર માટેની અગવડતા આવે, તમને બોલો અઘરું લાગ્યું કે નહીં? 24 કલાક એને પૂછજો કેટલી અગવડતા આવે છે. નહીં લાગતું અઘરું? કોના માટે આ ટીમ કોના માટે લડે છે? તમારે મારા માટે લડે છે. આ ટીમ કોના માટે લડે છે? તમારે મારા સંતાનો આડા આવડે કે રસ્તે ન જાય ને એટલા માટે લડે છે. જગતને દરેક પુરુષ કે જેને 4 સ્ત્રીની સામે વંદન કરવાનું મન થાય, એમાંનું પહેલું પાત્ર દીકરી. મેં તમને વાત કરી કેવી હોય તો અમે તમને દીકરી ઉપર ગર્વ લઈ શકીએ, તો અમે કહી શકીએ કે ઉમાપુરમને આંગણે 31 જાન્યુઆરીના રોજ આ કાર્યક્રમ હતો, અને એમાંથી એક દીકરીને એમ થાય કે ગમે એ થાય, બાપની વિરુદ્ધ બોલવા વાળો હોય ને એને પતાવી દેવાય. બાપની વિરુદ્ધમાં બોલવા વાળો હોય ને એની યારે ઘર ન મંડાય. મારા પરિવારની વિરુદ્ધમાં જવા વાળો હોય ને મને કોઈક 5 પૈસાનું કોઈક લોભ કે લાલચ આપવા વાળો હોય ને એની યારે મારે એની હામુય ન જોવાય. મને અઢળક પ્રલોભન આપવા વાળો હોય ને એને મારે કેટલા ટકા, એ મને 5 ને 50 તોલાનો હોનાનો હાર કરાવી દે એની ઘરે ભાઈ. મને ખબર છે કે મારા બાપે ગોતેલું જે ઠેકાણું હશે ને ઠેકાણું યોગ્ય જ હશે. મેં તમને બીજી વાત કરી આની અંદર કે જ્યારે તમને તમારા ગમતા પાત્રની સાથે લગ્ન કરવા હોય ને પપ્પાની ના હોય, જો કે બાપ ના પાડતો હોય કોઈ કારણસર જ ના પાડતો હોય, છતાં એની ના હોય ને તો સમજજો આ ટીમ સુધી પહોંચજો. આગળનો જે કાર્યક્રમ હતો ને એની અંદર પણ એ વાત થઈ હતી, કદાચ એ દીકરી અવળું પગલું ભરીએ લે છે અને એને એમ થાય છે કે હું અહીંયા સુખમાં નથી, મારો પરિવાર અપનાવશે કે નહીં, મારો સમાજ મને અપનાવશે કે નહીં. તે દિવસે આ સમાજ ખુલ્લી ચેલેન્જ ફેંકે, તમારથી બેટા ભૂલ થઈ જાય ને અને તમને સમજાઈ જાય ને, લગ્નના 3 વરે સમજાય ને કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે ને મારાથી હવે આ ન આગળ મારે ગાડું ચલાવાય, હસતા મુખે લાવજો. આ સમાજ તમારા માટે ખુલ્લો છે, આંગણું તમારા માટે ખુલ્લું છે. આ વડીલોના આશીર્વાદ તમને છે કે બેટા ભૂલ થઈ તે સ્વીકારી લીધી ને એટલે આવો આજથી જાગ્યા ત્યાંથી સવાર. અને સૌથી છેલ્લી વાત મારા મંચ ઉપર કરીને આપણી વચ્ચેથી પછી વિદાય લેવી છે. મેં તમને વાત કરી એમ કે દીકરીની હાલ બદલે, દીકરીની ચાલ બદલે, દીકરીનો વાણી વ્યવહાર અને વર્તન બદલે, દીકરીનું થોડુંક પણ બદલે ને તો એની સૌથી વધારે ભનક કોને થાય ખબર છે? માને થાય. બાપને નથી ખબર. બાપને એમ થાય છે કે દીકરી હવે ધીરે ધીરે કરતાં મોટી થઈ ગઈ છે અને હવે હું થોડુંક ઓછો ઇન્ટરફિયર કરું, પણ મા તરીકે તમારી જવાબદારી વધતી હોય. આપ સૌને વિનંતી છે કે આવો છેલ્લી મારે તમને માતૃવંદના કરાવી છે. એ પહેલાં કોલેજની અંદર દીકરીઓ ભણતી હોય, જેના લગ્ન બાકી હોય હાથ ઊંચો કરજો. હું ઈચ્છું છું કે એમાંથી કોલેજની અંદર દીકરીઓ ભણતી હોય ને એવી 5-10 દીકરીઓ એના મમ્મીની સાથે અહીંયા આવે. તમે ચિંતા નહીં કરતા, મંચ કે માઇક નહીં આપો, 11:30 થઈ ગયા છે. 9:30 વાગ્યાની તો હું મંચ ઉપર છું, એટલે 2 કલાક તો મેં લીધી છે આપની. આપને 2 હાથ જોડીને વિનંતી છે કે આપના મમ્મીજી સાથે જો આવ્યા હોય, મમ્મીની મમ્મીજી નહીં, હા મમ્મીજી નહીં, મમ્મીની સાથે આવ્યા હોય, આપના લગ્ન બાકી છે
આપ કોલેજની અંદર છો તો મંચના આગળના ભાગની અંદર, એ ઉપર નહીં આવતા, ચિંતા નહીં કરતા, મંચના આગળના ભાગની અંદર આવશે. હવે મોઢું તમે કરો છો, હવે મોઢું હું નથી કરતી. આવો ફટાફટ. આ મેમોરેબલ મોમેન્ટ છે. આની અંદર તમે ઈચ્છતા હોય ને કે હું આની અંદર સાક્ષી બનું, તો મોસ્ટ વેલકમ. આવો. બસ હવે 8-10 જ દીકરીઓ ઊભી થશે એની માતાની સાથે. આ દીકરીઓ જેટલી પણ ઊભી થઈ છે ને એના મમ્મી આવે. કોઈ એક દીકરી એવી હશે કે એના પિતાશ્રી પણ સાથે આવી શકે અહીંયા? મંચના આગળના ભાગમાંથી જો કોઈ બેઠા હોય તો એમને કહેજો. ફટાફટ આવજો.